ભવાની આવેલા છીએ ભવાનીમાં એ જવાનો રસ્તો હોય એવી રીતે આમેલું જવાનું છે થોડે રાખી આ બધી દુકાનો છે હવે આવી રીતે છે આની પાસે ચોકા અને કા દુકાનો મેલું જવાનું છે આપણે વહેલા જઈએ આપણે કેમ આવીશ કેવું લાગે હે એવું છે ડુંગરો ચડી ગયા થાકી એમ છોડો જા ભાઈ હાલે રાખ હવે દુકાન સફેદ દુકાન બધી મંદિર આ છે ભવાનીમાનું મંદિર માં લખેલું છે મસ્ત છે બાકી હા જય ભવાનીમાં તાર ફોટો પાડવા આવીશ હે હજી ઘડીક ખમી જા પછી જાય મંદિર છે આવી રીતે ઠેઠ સુધી દરિયો છે ભાઈ દરિયો તો મજા આવે ઠેઠ સુધી દરિયો ત્યાં સુધી દેખાય ત્યાં સુધી આવી રીતે આ મંદિર છે રહીશભાઈ તો આ રીતે લાગે તમને કેવું લાગે દર્શન બર્શન કરી લીધા એમને આવી રીતે છે ભાઈ આપણે જોતા રહેજો બધા વિડીયો આપણા મંદિર નો ઘંટો તોડી નાખશે એવું લાગે આવી રીતે મંદિર દાદા ની જો શ્રીફળ લઈને આવ્યા તો અમારા બાપા ની શ્રીફળ લઈને આવ્યા અમારા રખડભાઈ અમારે બધી પાલટી ઉભી છે આ અમારે આટા મારે બધા બેહો બેહો ઘડીક શાંતિથી બેહો હો બધા બેહી ગયા અહીં સાંજે જવું આ મંદિરનો પાછલો દરવાજો છે અહીંથી અવાય છે એમનો તો આ બધું બતાવું તમને કેમ કે આ છે આ દાદરા છે તેથી આ નહોતા સપ્તાહમાં આ બધું બનાવેલું છે આવી રીતે નકર આવી રીતે હતું નહીં આમાં બહુ મસ્ત છે એકદમ જો આ બધું છોકરો હતો ઓલા પણ એ સપ્તાહ હતી ઓલિકાના ભાગમાં આ બધું બનાવટી આ જો આ મંદિર છે આ મંદિર આ ધજાવું બનાવે આવું હતું નહીં પેલા કંઈ આમ હતું વટાય એવું ખાલી એમ હતું બાકી કંઈ નહોતું આમાં કેવું હેલો મિત્ર ક્યાં દોસ્ત વિડીયો જોશો લાઈક શેર કરો સબસ્ક્રાઈબ કરો હવે આપણે જઈશું આવી રીતે હેલા જઈ તો આવી રીતે છે ઉતરવાના દાદરા હા અમારે બધા ઉતરી ગયા છે અમને મેલું જવાનું છે આપણે એકદમ વ્યૂ આવે એમાં કંઈ ઘટે નહીં આ બધી દુકાનો બંધ છે આ ઓલું છે એટલે આવું છે બધું એલા કરે આપણો દરિયો એકદમ તૂફાની બની ગયો છે થોડીક દુકાનો છે બાકી હતી નહીં દુકાન મંદિર બધાય પેક થઈ ગયો
આયુષ કોને ધગે? હા ભાઈ પીણો બહુ ધગે. આ બધું એવું હોય, આ બધું પાણી અઘરું આવે હો ભાઈ, વધતું નહીં પાણી આમાં બધે આવી જાય. હા લઈ લે ઓલા નાય ખાઈ ખાઈને. જા ભાઈ અમારે બધા આવી ગયા છે દરિયો જોવા. આવી રીતે છે. બસ આપણે મોટિંગ કરવાની છે અને મોટમાં જ રહેવાનું છે. તો તમે ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. વાહ ભાઈ તોફાની દરિયો, તોફાની એકદમ તોફાની છે. એ બીવે કેવું લાગે? બસ જા 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 ઓલા ખૂટ ઓડીને ઉઈ જા. જો પાણી આવ્યું જો જો. એ બહુ ન થતો પાણીમાં, નકર ભાઈ કપડાય નહીં હુકાય. તો આવી રીતે છે આ બધું છે આમનું. આ છે મંદિર, તમને મંદિરે બતાવું. આવી રીતે નજર પૂગર ના હોય દરિયો દરિયો દરિયો. ઓલી છે દીવા દાંડી. દીવા દાંડી હા દીવા દાંડી ઓલા નાઈ છે બધે. તો આપણા વિડીયોમાં બના રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ભાઈ દોડ્યા જ જાય જુઓ, આગળ પગીતા ચડી જાય આમના. ઓ એ આયુષ ભાઈ તો જઈએ હવે આપણે ઉપર મંદિરે. નાથી હવે વ્યા જાવ સીધા ઘરે. ઘરે વ્યા જાવ, નાયલા જાવ, જોતા જાવ. થોડું કાકું છે લાગી એવું તરી કોઈ પણ એવો છે બહુ ખાસ બધી. અમારે આવે વડ્યા આવે. અને આવું પડે. આપણે આવ્યા ત્યાં આમ રસ્તો હતો, સપ્તાહમાં આવ્યા ને ત્યાં આમ રસ્તો હતો. આકલા અહીંયા થઈ ગયા થોડા હોય ત્યાં હતા એટલા હતા. બધા નતા. અમારા ઈશભાઈ ઉભા છે, અમે બધા ચડતા રહીએ છીએ હવે. હે ખંજવાળ તો આવે ને તું નાઈ હતી પગ પલાળીને બેઠો પાછો. આ રીતે મંદિર છે ભાઈ. અહીંથી પણ મંદિરે એન્ટર થવાય, અહીંથી પણ થવાય છે. ભવાનીમાં કપ્તર કહેવાય. ચામુંડ બા અહીં આ બધું રેવા કરવાનું છે ત્યાંનું. આ બધું પાસે ન જવાય આમનું. આ પીવાનું પાણી છે ભાઈ, આપણે પણ પ્રસાદી લઈ લઈએ. જો ભાઈ આવી રીતે દુકાનો છે, દુકાનોમાં હાલ્યા કરે. આ બધા રમકડા. ના હવે હાલવા માંડી ના કરે એક દાબી ઓડી નાખે કડીકમાં તો. ના ના ભાઈ
નોય 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 ના ના તને રમકડા લઈ દો તો ભાઈ કેટલા તોડી નાખ્યા ક્યાં તો કેટલા તોડ્યા કેટલા રમકડા કેટલા તોડ્યા એ કે પેલા જાવું તારે રોકડ દાદા રે હે તો આવી રીતે છે આ બધું જોવા લાયક છે જોયા કરવાનું આગળ જવાનું આ રમકડાની દુકાનો બધી છોકરા ખોટા વેન કરે કરતા નીકળી જવાય બંસીબેન દોડે છે હું ક્યાં દોડો બંસીબેન દરિયો કેવો હતો હે બંસી એ પડી પડવું છે તારે ઘેર જઈને શરૂ થાય હો પાવર ક્યારે જઈને નાખવાનો એને નાખવાનો અહીંયા માતાજીની સુંદડી પણ છે બધી છે પ્રસાદી છે પણ જો તમે બધું મળે શું લીધું આયુષભાઈ મોટર લીધી કઈ લીધી હવે એ કેટલા દી તક છે હા સર કેટલા દી તક છે 4 દિવસ તો મૂકી દેવાની હો ઘડીક રમીને પછી મૂકી દેવા અને બેઠા છીએ તો આવા નવા વિડીયો અમારો વિડીયો લાંબો થઈ જાય થોડોક એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલમાં કોઈ નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો તમારી કોમેન્ટ અમે બધી વાંચ્યું કારણ કે આપણે ધીમે ધીમે ફેમિલી બધી વધતી જાય છે એવું છે આપણે જો અમારે આયુષભાઈ પણ આવ્યા હતા ભવાનીમાં હું આયુષભાઈ શું કહેવો હે કેક તે કયો ઠીક તો હવે મળશું આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ સીતારામ અને બાય બાય